સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। શહેરના અઠવા ઝોનના અલથાણ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાએ રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કર્યું છે। વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી કે તૂટેલી ગટરો ખીણ જેવું ભયજનક રૂપ ધારણ કરે છે અને આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે। ગત વર્ષે કતારગામ ઝોનમાં કેદાર નામના બાળકનું ખુલ્લી ગટરમાં પડવાથી થયેલું મૃત્યુ આજે પણ લોકોના મનમાં તાજું છે। ત્યારે એસએમસી દ્વારા જાહેરમાં ઘોષણા કરવામાં આવી હતી કે શહેરમાં હવે કોઈ પણ ખુલ્લું અથવા તૂટેલું ગટરનું ઢાંકણું નહીં રહે, પરંતુ હકીકત એ છે કે આજે પણ અનેક વિસ્તારોમાં આવા જોખમો યથાવત જોવા મળે છે। શું એસએમસીના વાયદા માત્ર કાગળ પર જ રહી જાય છે? વસ્તી વિસ્તારમાં આવા તૂટેલા ઢાંકણાથી કોઈ બાળક કે વરિષ્ઠ નાગરિક સાથે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે? એક ઘટના બાદ પણ પાટિયા અને પ્રેસ નોટની બહાર શું વાસ્તવિક કામગીરી થઈ રહી છે? અલથાણ વિસ્તારના રહેવાસીઓએ આ સમસ્યાની અનેક વખત ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે ટેક્સ ભરીએ છીએ, સુરક્ષાની માંગ કરવી અયોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।